દલપતરામ કવિ કહે છે જાજુ ઝેર માણસમાં, બહુ ઝેર. અને એટલે તો વર્ષમાં એકાદ વખત પૂર્વ ઋષિઓએ ખમત ખામણા યોજ્યા કે કરો બાપા, લડો નહીં, આપસમાં ભેટો ને પ્રેમ ભાવ ઊભો કરો, ઉઠાડો. પણ માણસ જાત બહુ અઘરી છે હો. આમ મનુષ્ય જન્મ તો દેવ દુર્લભ છે. માનવ જન્મને દેવતાઓ ઝંખતા, માનવ જન્મને દેવતાઓ ઝંખતા, માનવ જન્મને દેવતાઓ ઝંખતા, માનવ જન્મને દેવતાઓ ઝંખતા. સ્વર્ગના વૈભવો ઘણી વાર ડંખતા, સ્વર્ગના વૈભવો ઘણી વાર ડંખતા, સ્વર્ગના વૈભવો ઘણી વાર ડંખતા, સ્વર્ગના વૈભવો ઘણી વાર ડંખતા. પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ. આવા સંયોગ નહીં આવે ફરીવાર, આવા સંયોગ નહીં આવે ફરીવાર, આવો અવસર નહીં આવે ફરીવાર. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો અવસર નહીં આવે ફરીવાર, આવો અવસર નહીં આવે, આવો અવસર નહીં આવે ફરીવાર, આવો કેવો સરસ આપણને મોકો મળ્યો છે. મેં જો દીક્ષા ન લીધી હોત તો મારી શું હાલત હોત. નસીબ, પુણ્ય પાડી શકતા નથી. પૂરી દીક્ષા અઘરી છે બહુ, પણ મળી છે અહોભાગ્ય છે. મહાવીર વિશે અને જૈન ધર્મ વિશે મને માહિતી, મારી પાસે માહિતી ન હતી. એ માહિતી મને મળી. શેનાથી મળી? તો દીક્ષા લીધી, એમાં ખેડાણ કર્યું તો આ બધી માહિતી મળી. નસીબ કહેવાય, જબરદસ્ત નસીબ કહેવાય. સંપૂર્ણ પાડીએ તો એકદમ પરમ નસીબવાળા કહેવાય. તે છતાં પણ આ યોગ મળ્યો, બહુ સુંદર અવસર સાંપડ્યો છે. અને આપ જેવા ભાગ્યશાળીઓ પ્રવચન સાંભળવા માટે સમય ફાળવે છે એ ખરેખર ધન્ય ઘડી કહેવાય છે. બહુ આનંદ થાય છે. તો આપણે વાત કરીએ છીએ એક વિચારની. સારા વિચાર આવે તો આખો દિવસ આપણને કલ્પના કરવાની કે આખો દિવસ આપણને સારા વિચાર આવે તો કેવું રહે. મને લાગે છે પોણા ભાગની બીમારીઓ આપણી એ મટે. તેમાં માનસિક બીમારી તો 100% મટે જ. સારા વિચારો કહેવાય. પણ જો આપણે સંસારમાં બેઠેલા છીએ, એક લગાતાર સારા વિચાર આપણે કરવા માટે સંકલ્પ કર્યો હોય ને, આમાં બાધા લેવાય નહીં. શેની બાધા? કે મારે સારા જ વિચાર, આવી બાધા લેવી તો બહુ મુશ્કેલ છે બાપા. લઈ શકશો? હા, આ બાધા લેવી બહુ કઠિન છે. બીડી ન પીવી એ બાધા લેવી હોય એ આટલી કઠિન હોય
તો સારા વિચાર જ મારે કરવાના, એ પ્રતિજ્ઞા લેવી તો જબરદસ્ત અઘરી છે હો. તે છતાં પણ આપણે ગમે ત્યારે સારા વિચાર કરી શકીએ છીએ. જે સાહિત્યકારો છે એ લગાતાર લખતા હોય, એમની એક ધારા ચાલતી હોય, એવી ધારા ચાલતી હોય. શિખરજી પાસે જે પેટરબાર ગામ છે, ઝવેરીભાઈએ જોયું છે. પેટરબાર આવ્યા હતા, બીજા પણ ભોજાઈના 2-3 જણા આવ્યા હતા પેટરબાર. શિખરજીથી 99 કિલોમીટર અને રાંચીથી 99 કિલોમીટર. ત્યાં જે મહારાજ હતા 90-94 વર્ષના, લગાતાર સારા વિચાર, 24 કલાક, 24 કલાક. એના વિશે કોઈ ખોટું બોલે ને, ખરાબ બોલે ને, તો કહેતા મુનિજી નો ઇમ્પોર્ટન્સ. આપણે કોઈકની વાતને ધ્યાનમાં રાખીએ, આપણું મન બગડે. શું કામ બગાડવાનું? આવો અવસર મળ્યો છે અને માણસ તરીકે આપણને મન મળ્યો છે, તો જેવા તેવા વિચારોને શું કામ જગ્યા આપીએ આપણા મનમાં? ફલાણું આમ કરે છે ને ઢીકણું તેમ કરે છે. હું પણ ક્યારે વિચારું કે આ મારા સાહેબ કેટલા સોલિડ હશે. 24 કલાક સારા વિચાર અને પોઝિટિવ, ક્યારે પણ નેગેટિવ વિચાર નહીં, ક્યારે પણ નહીં. અમને ખબર છે પહેલી વખત અમે ત્યાં ગયા તો પશ્ચિમ ભારતના એક પ્રમુખ બેઠેલા હતા. પશ્ચિમ ભારત શું કહેવાય? પૂર્વ ભારત. ત્યાંના પ્રમુખ બેઠેલા હતા, બહુ પૈસાદાર, અતિ પૈસાદાર, જબાન બહુ ખરાબ, બહુ ખરાબ. તો આ 90-94 વર્ષના મહારાજશ્રી સાથે વિવાદ કરવા લાગ્યા. કોઈક વાત હશે અને આડું અવળું પણ બોલતા હતા. હરામ એ મહારાજ સાહેબ રિસ્પોન્સ આપતા હોય તો, એના જવાબ આપતા હોય તો બિલકુલ નહીં. એવા વિચારો એ કાન સુધી જતા હશે પણ આગળ જવા દેતા નહીં હોય એવું લાગતું. પછી મહારાજશ્રીએ ગુરુદેવને કીધું કે આ ભાઈ આટલું બોલ્યા, પૈસાદાર હોય તો એના ઘરે, પ્રમુખ હોય તો સંસ્થામાં, પણ અવિવેક કરી અને જેમ તેમ બોલે, ફાવે તેમ બોલે. મહારાજશ્રી કહે માણસો છે બિચારા, ગ્રહસ્થો છે, એને આપણે વાળી ન શકીએ. બોલી લીધું ને એણે, ભલે બોલી લીધું, હરવો થઈ ગયો. આમ તો બુદ્ધ પર એક ભાઈ થૂંક્યા હતા, બુદ્ધ ભગવાન પર કોઈક ભાઈ થૂંક્યા હતા. તો બાજુમાં શિષ્ય બેઠેલા હતા આનંદ. તો આનંદને બહુ ગુસ્સો આવ્યો. એ આનંદે બુદ્ધને કીધું કે એ ભાઈ તમારા પર થૂંક્યા અને તમે એનો પ્રતિકાર ન કર્યો. બુદ્ધે કીધું આનંદ, એ ભાઈને કંઈક રજૂઆત કરવી હતી, કંઈક કહેવું હતું એને, પણ કહેવા માટે એને શબ્દો મળતા ન હતા, કહેવા માટે એ કહી શકતો ન હતો. એટલે એણે આ રીતે મને થૂંકીને, મારા પર થૂંકીને એણે પોતાના ભાવ દર્શાવ્યા. આનંદ, એમાં કાંઈ નહીં. શબ્દો ન મળતા હોય, વાક્ય ન મળતા હોય તો છેલ્લો ઉપાય એણે કર્યો. તો આ મહાપુરુષો તો જબરદસ્ત કહેવાય, મોટા કહેવાય. એની તોલે તો આપણે આવીએ તો બહુ સારું, નહીં તો આપણો તો સિદ્ધાંત છે, એકડી કકરી ઘા કરે તો વડી સિમેન્ટ ઈંટ ખણીને ને મોન નથી ચોરડી. આપણો તો એ સિદ્ધાંત છે ને, ટીટ ફોર ઠેઠ, જેવા સાથે તેવા. પણ જેવા સાથે તેવા રહીએ ને તો આપણામાં ને એનામાં કાંઈ ફરક ન કહેવાય. ગધાડાએ આપણને લાત મારી હોય અને આપણે બરુકા હોઈએ, રસમલાઈ ખાતા હોઈએ એટલે, અને આપણે કહીએ એણે લાત મારી તો હું ગધેડાને 2 લાત મારું, તો પછી આપણી સરખામણી શેમાં થઈ જાય? થયો, આપણી ક્વોલિટી ખરાબ થઈ ગઈ ને. સારા વિચાર કરવા જ બહુ જરૂરી છે, પણ આવી જાય ને સ્થિર થઈ જાય તો
તો અતિ સુંદર છે આપણા સૌના માટે. તો ફરી સુવિચારનો એક ભાગ દોહરાવું છું. બીજી કોઈ વાત નથી કરી ને વચ્ચે મેં? નહીં ને? હું ક્યારેક ભૂલી જાઉં તો યાદ કરાવજો. दुनिया की सबसे सस्ती चीज है सलाह. देता रहो, देता रहो, देता રહો, લેતા રહો. સલાહ આપે એટલે લેવાની. અમને સલાહ આપે ઘણા, મારે સાહેબ આમ નહીં ને આપણે આમ કરીએ તો કેમ રહે? હા, રહે, બરાબર રહે. આમ નહીં ને આમ થાય તો કેમ? બરાબર છે. સાધુ સંતો છે ને ઘણા ગામોના પાણી પીધા હોય, એટલે કોઈને પણ ન ઓળખી શકે ને તોય પણ ઓળખી લે, હો, બોલે નહીં. કેવા ને કેવા લોકો ભટકાતા હોય હો અમને સલાહ આપવા માટે. અમને મોઢામાં ખાલી જગ્યા ધુમાડાની બાંસ આતી હોય ને સલાહ આપે. એટલે સલાહ સૌથી સસ્તામાં સસ્તી ચીજ છે આ સંસારમાં. કેટલા રૂપિયાની મળતી હશે? હે? ફ્રી ઓફ, મફત. મફત શબ્દ આવ્યો એટલે મને એક વાત યાદ આવી. અવારનવાર કહું મજાકમાં, ટાઈમ હળવું કરવા, સમય પસાર કરવા, કે એક ગામમાં, બોજાય ગામમાં ઉદ્ઘોષક આવે. એક ઉદ્ઘોષક મતલબ જાહેરાત કરનાર. એની પાસે ભૂંગરો હતો. ભૂંગરો સમજો ને? ભૂંગરો એટલે પહેલાંના વખતમાં મશીન ન હોય, ખાલી મોઢા પર લગાવે અને બોલે. તો એ ભાઈ આવ્યો ગામમાં, બજારમાં ઊભો રહ્યો. સાંભળો ભોજાવાસીઓ, સાંભળો, મફત મફત મફત. મફત શબ્દ આવે ને એટલે માણસોનું મન ખેંચાય. એટલે 70 કામ છોડી કરી અને બધા બજારમાં ભેગા થાય છે. મફત, બધું મફત. ભોજાવાસીઓ સાંભળો, આવતીકાલથી દૂધ મફત, દહીં મફત, છાશ મફત, ઘી મફત, મફત મફત મફત. આવી જાહેરાત જોરથી કરે છે, ભૂંગરા પર મોં લગાવીને. લગભગ આખો ગામ ભેગો થઈ ગયો. મફત હોય ને શબ્દ, ત્યાં આખું પૂરો માનવ સમાજ ભેગો થઈ જાય. મફત. અને સલાહ પણ એમાં એક પાઈ પણ બેસે નહીં. મફત. સલાહ આપવામાં માણસ પંડિત થઈ જાય. બોલો, હા, વિદ્વાન. સલાહ આપવામાં ઘરે ચાલતું ન હો, પણ એ સલાહ આપે. ઘરે સલાહ આપે ને તો ખબર પડે. જાહેરાત થઈ રહી છે ગામમાં, લોકો ભેગા થઈ ગયા છે બજારમાં. કઈ ચીજ મફત મળશે? આવતીકાલથી ઘી મફત, દૂધ મફત, છાશ મફત, દહીં મફત, મફત. તો કેટલાક ભાઈઓ, પ્રેમજીભાઈ કહે છે, આપણે તો ઘી પીશું ને, અને ચા દૂધવાળી બનાવીશું. પાણી ખપે જ નહીં ચામાં. દૂધવાળી ચા, ઘી વધારે પીવાનું અને શરીરને હૃષ્ટ પુષ્ટ તગડો બનાવવો. છાશ કોણ પીએ? દહીં ન ખપે. કોક કહે છે કે હું તો ઘી પર જ તૂટીશ, બીજી કોઈ ચીજ જ ન ખપે, ઘી જ. આવી રીતે લોકો આપસમાં ચર્ચા કરવા લાગ્યા. ઉદ્ઘોષક તો પોતાનું કામ કરી રહ્યો છે, એ જાહેરાત કરી રહ્યો છે. ગ્રામજનો સાંભળો, આવતીકાલે આ બધી ચીજો મફત. બધી ચીજો એટલે હા, નામ લીધા.
સાંભળો ગ્રામજનો, સાંભળો. આવતીકાલથી ઘી મફત મળશે, દૂધ મફત મળશે, છાશ મફત મળશે, દહીં મફત મળશે. તમારા ગામથી બહાર પાદરમાં એટલે કે વથાણમાં આવતીકાલે ગાયોના ટોળા આવશે. તમારે ઘાસ આપવું પડશે. છાણ કરશે એટલે છાણ તમારે ઉપાડવા પડશે. એટલે એકડો માળું મળે, ઘર ભેગા થઈએ હતા. એકડો માળું ઘર ભેગા. એ 5 ઘા કેલાનું આપણે ઘા આપીએ ગાયોને. મફત જ્યાં સુધી મળે ત્યાં સુધી માણસ લિસ્ટ બનાવે, પણ જ્યાં ચાર્જ શરૂ થાય એટલે માણસ એકડો કરીને મળે ઘર ભેગા. એટલે આપણે બધા જ, હું પણ મફતથી ટેવાયેલો છું. શેના પરથી મેં આ વાત કરી? મફત સલાહ. કોઈ ચાર્જ નહીં સલાહ માટે. અને જ્યારે વ્યક્તિ સલાહ આપે ને ત્યારે પોતાને એટલો હોશિયાર માનતો હોય, એટલો ચતુર માનતો હોય પોતાને. एक से मांगो हजारों से मिलती है. एक પાસે આપણે માગીએ ને કે સલાહ આપજો, એક કલાકાર મળશે આપણને ઠેક ઠેકાણે, બીજા સલાહકાર મળશે. સલાહકાર. આગળ હવે સુવિચાર કહું. और सबसे महंगा है, और सबसे महंगा है सहयोग. हजारों से मांगो, एक से मिलता है. हजारों से मांगो, एक से मिलता है. क्या मिलता है एक से? सहयोग. सहयोग કોણ આપે? સહયોગ આપવા માટે કોણ તૈયાર થાય? અસી કોઈ નવરા બેઠા આયું, મોબાઈલથી પહેલાં આવ્યું? હા, સહયોગ આપવો. તો કે તમે તો બહુ નસીબદાર અને સારા વિચાર ધરાવો છો. અરે હું સહયોગ આપીશ. સારા કામમાં જો સહયોગ ના આપું તો હું માણસ છે નો. પણ સહયોગ આપનારા આજે નહીં, પહેલેથી कितना મળશે? હજારો में से एक ही मिलता है. એટલે અમે તો હંમેશા કહીએ, કોઈ પણ સંસ્થામાં પ્રવચન આપીએ એટલે કાર્યકરોને પણ અમે મોટિવેટ કરીએ કે તમે બધાની આશા ન રાખો કે બધા મદદ કરવા આવે. બિલકુલ બનવાનું નથી. દરેક સંસ્થામાં ને દરેક ઠેકાણે કામ કરનારા 1, 2 અને 3 વધારે નથી હોતા. બધાને કંઈ સેવા કરવાની લાગણી ન હોય. કોઈ ગણ્યા ગાંઠિયા હોય એ જ આ બધું કરતા હોય. અને આમ જોવા જઈએ તો ગણ્યા ગાંઠિયા હોય ને સહયોગમાં એ જ સારું. ઘણી વખત ઘણી સંસ્થાઓમાં ઘણા લોકો કહે, અમુક લોકોને કે અહીં તમે બેઠા હો, તમે બેસો તો પણ અમારા માટે આભૂષણ છો. તમારે સહયોગ આપવાની પણ જરૂર નથી ને સલાહ આપવાની જરૂર નથી. તમે આવો, પધારો, બસ. ઇન્દોરમાં ચાતુર્માસ હતું અમારું આગલા વર્ષે, ગયા વર્ષથી આગલા વર્ષે. તો અમે રવિવારના કોઈના કોઈ કાર્યક્રમ રાખતા. કોઈક દિવસે પુત્રવધુ પૂજન હોય, કોઈક દિવસે પુત્રી પૂજન હોય, કોઈ દિવસે વડીલ પૂજન હોય. આવા પૂજન બધા રાખતા. તો સંઘ બહુ આમ લાગણીશીલ. તો પૂજન રવિવારના હોય એટલે બધાને મોકળો મેદાન મળે એટલા માટે સંઘ તરફથી સાધર્મિક ભક્તિ હોય. માની લો કે દર રવિવારે જમણવાર હોય, પછી ક્યારેક 800 લોકો હોય, 1000 લોકો હોય, ક્યારેક 500 લોકો હોય. પણ અમને ઘણા લોકો કહેતા, મારે સાહેબ ચહેરા જોઈ લેજો, ચહેરા જોઈ લેજો. તો કે અમને જોવાની જરૂર જ નથી. આવે છે અહોભાગ્ય,
એક કણ ખાય છે સંઘનું નસીબદાર સંઘ. પણ એ લોકો બતાવતા કે મારે સાહેબ કાર્યક્રમ પતી ગયા પછી જોઈ લો કેટલા લોકો જમવા આવે છે.